મારા મામા દાઢી કરાવી ગયા, ઘણા ટાઈમની વાત છે. ગામધણી કહેવાય, અમે ગઢવી દરબાર ગામધણીમાં આવી. તે દાઢી કરાવી જાય ને તે વાણ દાઢી કરતો કરતો કે બાપુ આજ રાતે ગામમાં ચોર આવ્યા હતા. એટલે મારા મામાને એમ કે હું ગામધણી, મને ખબર નહીં, આને ખબર હોય વાણંદને? હાલ દાઢી કરે કે મને બધી ખબર હોય, ક્યાં ચોર આવ્યા, ક્યાં માલ લઈ ગયા, ક્યાં માલ પડ્યો, બધું જાણું હું કે દાઢી કર. વાણંદ દાઢી કરવા માંડ્યો. એમાં પોલીસની જીપ આવીને વાણંદને કે એલા રાતે ચોરીથી કઈ જાણેશ? કે આ બાપુ જાણે ક્યાં માલ પડ્યો, કોણ લઈ ગયો. મારા મામા કંઈ જાણતા નહોતા બિચારા, ભૂલથી કહી દીધેલું. અને મારા મામાને ઉપાડ્યા, હલો કે બાપુ બેસી જાઓ. અઠવાડિયું માર્યા હું પછી નો ચાથી કબૂલે બિચારા. અઠવાડિયે સોડ્યા, દાઢી વધી ગયેલી, પાછા દાઢી કરાવવા આવ્યા. તે વાણંદ દાઢી કરતો કરતો કે બાપુ આજ રાતે ગામમાં કૂતરા રોતા હતા. મારા મામા કે હું હમી હાંજમાં હોઈ જતો કે મને કઈ ખબર નથી. અમારા નામ નો દેશી કેવું ને કે કૂતરામાં પોલીસ વાળા મારે ને ફરક કરી દી, હું પાછા પોલીસ વાળા મારશે. હમી હાંજમાં હોઈ જતી કેવું. એટલે બીક છે, ડર છે. જિંદગીમાં આનંદની સાથે કરુણતા પણ બહુ જરૂરી છે. અને હાસ્યની શરૂઆત ક્યાંથી થાય છે? કરુણતાની ચરણસીમાં પહોંચે પછી હાસ્યની શરૂઆત થાય. દુનિયાના તમામ દુઃખો જેને જોઈ લીધા હોય એ જ હાસ્ય કલાકાર થાય, યાદ રાખજો. જેવો તેવો માણસ હાસ્ય કલાકાર નથી થતો, કારણ કે ચરણસીમાં આવી જાય કરુણતાની, એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે. મારી તો બહુ ચરણસીમાં આવી છે. મને એક ભાઈ કે બા તમે મરી જાય છે તો મારું કીધું એક મારી ઈચ્છા છે કે હું મરી જાઉં ને ઉપર જઈશ એટલે મારા દાદા મારા બાપુને હિસ્સેત ખરે ને, એટલે એ મને મળવા દોડશે. આવો બેટા આવો. હું કહ્યું ઊભા રહો, બરાબર ઊભા રહો. એક પ્રશ્નનો જવાબ આપો મને. તમે નીચે 7 વીઘા જમીન વેચી નાખી, એ બરાબર છે, ભલે વેચી નાખી, હું રાજી થયો. પણ તમે શું ખાધું? ટોપરા પાક ખાધો કે ના? ગુલાબ જાંબુ કે ના? તો કોઈ બિયર બારમાં ગયા હતા કે ના? તો મરચું રોટલામાં ઠપ કરી દીધી, કંઈ સારું નો સારી વસ્તુ ખાધી, નો સારી હોટલમાં ગયા, એવું કંઈક રાખ્યું હોત તો હું કહેતો કે મારા બાપુ અંબોરે હોટલમાં બે હતા. બોલો એ વડના ઝાડ નીચે બેન મરી ગયા, બેઠા જ નીચે. પણ આ જે હું કહીશું એ કદાચ મારા માના આશીર્વાદથી, મમ્મી માતાજીના આશીર્વાદથી હું હશું, મારા બાના આશીર્વાદથી. એની ભક્તિ કામ કરજે ત્યારે હું કલાકાર થયો. કલા એટલે કલામાં એ તાકાત છે, ભગવાનને નીચે લાવી દે છે કલા. કલા બધા માણસોને નથી મળતી, મને ખબર છે ભાઈ. એની માટે બહુ ભાગ્યની વાત તારે કલા, કારણ કે લાખો માણસો, લાખો લોકો તમને સાંભળતા હોય, તમને ઓળખતા હોય, એટલે બહુ મોટી વાત થઈ. એ માની કૃપા હોય. અને જે આપણને જન્મ આપે, હું છેલ્લી વચમાં 2 લાઈન તમને કહું, મજા આવશે. માની ઉપમા આપી દઉં. હાસ્યની વાતો આપણે ચાલુ રાખી, પણ થોડુંક તમને પણ થાય કે ગઢવી બોલે છે તો 2 શબ્દ કંઈક મગજમાં ઉતરવા જેવા છે. નાના બાળકો સાંભળતા હોય, વડીલો સાંભળતા હોય, યુવાનો સાંભળતા હોય, તમે બધા બેઠા છો, તો માને તમે ઉપમા કેટલી આપ્યો કહો, તમને જન્મ આપે ને. 2-4 લાઈન લખી ભાઈ કે ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. અને પાપા પગલી ભરતો અને પડતો અને મને ઝાલતી માઈ હાથ તારા હતા. અને માંદગીમાં હું પટકાતો અને ને ઉજાગરા કરતી માય નેણ તારા હતા. જરાક જાવ જ્યાં તુજતી આગો ને મને લેવા દોડતી માઈ પગ તારા હતા. અને ઊંઘમાં ઘેરાતી આંખ મારી અને જેદી હરરાના સુર નીકળતા માઈ રાગ તારા હતા. કહે હકો સદા રહ્યો તારી સાથે પણ તને ઓળખી ન શક્યો માઈ કંઈક પાપ મારા હતા. ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. આ માં પ્રેમનું પ્રતીક. બાપમાંથી તમને પહેલાંથી ભરોસો છે નહીં. હમણાં એક ભાઈને મેં ફોન કર્યો, મારા મિત્રને, મેં કીધું પ્લોટ એક છે, હું જોવા જાઉં છું, તો તારે ઈચ્છા ખરી લેવાની તો આપણે 2 ભાગમાં લઈ લઈ. મને કે હાલ હું તમને 2 દિન જવાબ આપું. 2 દી પાછું મેં ફોન કર્યો, મેં કીધું લાવો પ્લોટ સારો છે અને એક 2 પ્લોટ છે બાજુમાં, 2 લઈ લો. કે મેં કીધું 2 લાખ રૂપિયા બાનું આપો, તો લેવો ને? હા કે તમે બાનું આપી દો, હું તમને કાલે સવારમાં આપી દઉં બાનું. તે મેં 2 લાખ રૂપિયા આપી દીધા. સવારમાં મેં ફોન કર્યો, મેં કીધું લા મેં બાનું આપી દીધું હો. મને કે લોચો વાગ્યો હે. શું થયું? એ કે મારા બાપુનું સપનું આવ્યું કે પ્લોટ નથી લેવા જેવો. કે મેં તું કેવો માણસ, તારા બાપાને કીધું 1 દી વહેલા હોરાય તો વાંધો શું હતો? કીધું અહીંયા હું 4 લાખમાં હોઈ ગયો, તારા બાપાને 2 દી વહેલા હોરાયો હોત કે 3 દી
તો આ પ્લોટ તો હું લે જ ને કીધું તારા બાપા આજે સુતા અને આજે સપનું આવ્યું કીધું હું હોઈ ગયો 4 લાખમાં એને બાપા ન હોતા આ મુદ્દો હમણાં એક ચોર આમ આવ્યો ઘરમાં ડોશી હતી છરી મૂકી લાય કે પૈસા ડોશી કે જો ભાઈ ઘરે કોઈ છે નહીં મને થયો કોરોના હું ક્વોરન્ટાઇન થયું તું જો સેનેટાઈઝથી હાથ ધોઈને જજે બેઠા હો જે ચોર ભાગ્યો હે હાથમાં છરી પડી ગયો કે હું ક્યાં કરી ગયો ને મારી બાજુની સોસાયટીમાં હમણાં કંઈક ચોર આવ્યો હતો 10-15 જણા ભાડી જતી એવો માર્યો ચોરને એવો માર્યો 17-18 જણા મારી તોડ નાખો લઈ ગયા પોલીસ સ્ટેશન સાહેબ કે આ ચોરાને તમારે જે સજા આપી આપો સાહેબ કે ચોરી કરે કે હા સાહેબ હું તો અહીં જાતો તો મને તો કોરોના છે કોરોનાની વીકમાં ભાગતો હતો તે ચોરને તગડી મૂકેલો 18 જણાને ક્વોરન્ટાઇન કર્યા અઢી જાણી ને કોને માર્યો ક્યાં ને કે 18 જણા બધા કોરોના કરી દે હું એટલે તે વિચારી અત્યારે લોચો વાગી હમણાં એક દાદાને લઈ ગયા દવાખાને તે બહુ બીમાર હતા શું કરવું પડશે તે ડૉક્ટર કે વેન્ટિલેટરમાં રાખવા પડશે પછી કે લાકડામાં રાખવા પડશે હું કાં તારા બાપ મરી જાય જોઈએ 2 દીમાં 80 વર્ષે કોઈ દી કોઈને દવાખાને લઈ ન જાય હું ના પાડું બધાને કોઈને લઈને જવાનું નહીં આ લોકડાઉન આવ્યું શરૂઆતમાં તમે જોયું છે શરૂઆતના 2-3 દિવસ એવા આવ્યા હતા તે માણસને આપણામાંથી પ્રેમ આવી જાય તે મને ફોન આવ્યો દીઘડિયા દરબારથી કે અકાબા ઘરે આવો મારા દુકાન એ કે મારું તમારું તલવારથી સન્માન કરવું હોય કે મેં કીધું લોકડાઉનમાં તલવારથી હોય કે તો ઘઉંથી કરાય સન્માન 30 મણ ઘઉં દરબાર કરે ને મેં તો હું તો મજા કરતો પણ કે ના અમે કરાય છે કહેવાય સહન ન કરીએ કે કોઈ કહે ને પછી હું સહન કરી જો 30 મણ ઘઉં લઈ તમે લાવો કીધું આ મુદ્દો છે હમણાં કલાકારની હાલત કેવી તમને ખબર અત્યારે બહુ તકલીફમાં છે કારણ કે હમણાં મને એક ફોન આવ્યો મને કે કુબા તમારે એક કલાકારે પાનનો ગલ્લો લીધો કે અમારી બાજુમાં મેં તું 2 મહિના પ્રોગ્રામ નહીં આવે ને પહેલાં તો એ રાંઢું હોટલી છે હું એ ટૂંપા ખાય છે કોઈ બિચારા કડિયા કામે લાગી ગયા છે કોઈને પાનના ગલા કરી નાખ્યા છે કોઈ કડિયા કામને આવું એ નોખા કેટલાય કામે ચડી જાય લગ્ન અદભુત છે તમે લગ્ન થતા તમે જોયા હશે ત્યારે બાપ દીકરાના લગ્ન કરે ને તારે એને 4 પ્રકારના વાવ આવે છે કયા લગ્નને 1 દીની વાવ હોય તને એને વાવ આવે છે ઉરવા જે ઊભો ને આખા ગામમાં દોડતો હોય કંકોત્રી લઈ આવે ને કરણવાને બિલ લઈ આવે ને કરણું લઈ આવે ને મારા દીકરાના લગ્ન છે આવજો બધાય પછી લગ્ન હોય જે દિવસે તેજીને બીજો વાવાય બાપને દીકરાના બાપને ને કહેવાય પૂરવા બિસ્ટુના પેકેટ ઘા કરી દે મોહનના બેડકા તમારા મોઢા નાખી દે ખાઓ જલસા કરો મારા દીકરાના લગ્ન છે લગ્નના 3 દી જાય ને પછી ને ત્રીજો વાવ એને કહેવાય રઘવા પેલું માથે દેવાનું થઈ ગયું હોય ને બહેનો કે અહીંયાથી બધી અહીંયા હોય છે અહીંયાથી બધી ના હોય છે 1 મહિનો થાય પછી છેલ્લે ચોથો વાવ એને કહેવાય હડકવા લોકો માગવા આવે દઈ દઈશું જાઓ દઈ દઈશું જીવ લેશો ટૂંપો ખવડાવશો વયા જવાયથી મનસ્કા પડે આટલા વાવાય મને ખબર ન હોય ખબર હોય મારો ધંધો છે આ લગ્નમાં આટલા વાવાય છે મને ખબર છે લગ્ન અદભુત છે સાહેબ થયા હોય એને ખબર હોય ન થયા એને ખબર હોય એક પત્ની એના પતિએ પૂછ્યું પત્ની કે હું તમને કેટલી વાલી પતિ કે તું મારા જીવથી મને વાલી તો કે હું મરજો તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જાઉં તરત તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે એ કરે ગાંડો ચોથા કરે ગાંડો 5 ગાંડો એ જ લગ્ન કરે ડાયો માણસ ધંધો કરે નહીં ભાઈ કાંકરિયા તળાવે બેઠતો એટલે બીજું કેમ ભાઈ એમ બેઠો કંટાળી ગયો હોય કે મરી જવું હોય મેં તો ધીમે ધીમે મરવું હોય જલ્દી મરવું હોય એ કેવી રીતે જલ્દી ધીમે ધીમે જલ્દી મરવું હોય તો સીધું ધૂમકો મારી કીધું કે ધીમે ધીમે મરવું હોય તો મેં તું લગ્ન કરી લે તું ધીમે ધીમે મરી જઈશું હા બાટલો ખુરશી તો ખાટલો લાવવો પડશે ખાટલો ખુરશી તો પાટલો લાવવો પડશે ખાવા ધાન નહીં રહે છે તારે હું મને આવે એમ હતો લગ્ન કરીને હું કંઈક કરી શકીશ મોટા તીર મારી કંઈ તીર બી મારી શકો નહીં આ બેઠો તમારે સામે જોક્સ મારું નકરા હું દર્શક મિત્રો તમે મને સાંભળ્યો એ બદલ આભાર ફરી પાછા મળશું જય માતાજી જય મોગલ જય હિન્દ in association with Ram Audio. आवाज अटड़क जोक्स माटे सब्सक्राइब करो YouTube चैनल Ram Audio Jokes. Ram Audio.